નમસ્કાર મિત્રો, હું જય વસાવડા છું કાન અને અત્યારે સરસ મજાને વાતાવરણની અંદર વિહરી રહ્યો છું અને તમને મારે એક સાદો સવાલ પૂછવો છે. અત્યારે વિશ્વની અલગ અલગ સુંદરીઓ છે એ જોવા મળે છે, કાનની અંદર અભિનેત્રીઓ જોવા મળે છે. તો મારે તમને એ કહેવું છે કે ઐશ્વર્યા રાય આપણી મિસ વર્લ્ડ અને પ્રિયંકા ચોપરા મિસ વર્લ્ડ અને નેચરલી સુસ્મિતા સેન અને લારા દત્તા મિસ યુનિવર્સ, તો આ બધા વચ્ચે કોમન કનેક્શન શું છે? તમને લોકોને ખબર છે? કોમન કનેક્શન છે કે આ ચારે ચાર આર્મી ઓફિસર્સની બેટીઓ છે, દીકરીઓ છે. ઇન્ટરેસ્ટિંગ વાત છે, કોઈના પિતા વિંગ કમાન્ડર છે, કોઈના પિતા આર્મીમાં ડૉક્ટર છે, જેમ કે પ્રિયંકા અને ઐશ્વર્યા બાયોલોજિસ્ટ હતા. ઐશ્વર્યાના પિતા અને પ્રિયંકાના મા બાપ બંને આર્મીમાં ડૉક્ટર હતા. અને એની સાથે જોડાયેલી બહુ સરસ મજાની વાત એ પણ છે કે ખાલી આટલા જ નામો નથી. લારા દત્તાના પિતા પણ અને સુસ્મિતા સેનના પિતા પણ એરફોર્સની અંદર હતા. અને રકુલપ્રીત સિંહના પિતા, નિમ્રત કૌરના પિતા તો શહીદ થયેલા કાશ્મીરની અંદર 1994ની અંદર. પણ આવી કેટલી હિરોઈન, નેહા ધુપિયા, સેલિના જેટલી, બધી આર્મી ઓફિસરની દીકરીઓ છે. પ્રીતિ ઝિન્ટા, તો અનુષ્કા શર્માના પિતા તો બહુ જાણીતું નામ, અને એ પણ આર્મી ઓફિસરની દીકરી, જેને ઘણી વખત લોકો સમજાવ વગર ટ્રોલ કરી નાખતા હોય છે. દોસ્તો, મારે કહેવું છે તમને કે તમે વિચાર કરો, હું જેટલા નામો લઈ રહ્યો છું, એ નેહા ધુપિયા હોય કે સેલિના જેટલી હોય એટલા ફેમસ ન હોય, પણ બોલ્ડ તો પૂરેપૂરા છે. અને રકુલપ્રીત હોય કે નિમ્રત હોય, અને બાકીના તો ઐશ્વર્યા, સુસ્મિતા, લારા, પ્રીતિ ઝિન્ટા, પ્રિયંકા, બધાને ખબર જ છે. અને આ ઉપરાંત કેટલાક નામો છે, પણ બધા તો આપણે અત્યારે લઈ શકીએ એમ નથી. શાહરૂખ ખાનના સસરા આર્મીમાં કર્નલ રમેશચંદ્ર છીબા, એટલે ગોગીના પિતા, આર્યન અને સુહાનાના નાના. મારે કહેવું એ છે તમને કે આપણે આર્મી કરીએ છીએ, સેના કરીએ છીએ, ઇજ્જત રાખીએ છીએ, બહુ સરસ વાત છે. પણ લશ્કરના ટોચના ઓફિસરો જે રીતે ફ્રીડમ આપે છે પોતાની દીકરીઓને, એવી આપણે ઘરમાં આપીએ છીએ લશ્કરની વાતો કરતા નથી આપતા. વિચાર કરજો આ શાંતિથી આના ઉપર. આપણે દેશ માટે ફના થઈ જવાવાળાની જે તાસીર રાખે છે, જે લોકો ફ્રન્ટ ઉપર જઈને લડે છે, જે દોરવણી આપે છે, જે જીવ બચાવવાના કામ કરે છે, આ અલગ અલગ રીતે સેના સાથે સંકળાયેલા છે, જે દેશ માટે કુરબાન થયેલા છે, એવા લોકો પોતાની દીકરીઓને પેલી દીકરીને ગાય દોરે ત્યાં જાય એવી રીતે સાંકળોમાં કેદ નથી રાખતા. કોઈ તાલિબાની માઇન્ડસેટથી, ઈરાની મુલ્લા માઇન્ડસેટથી નથી ઉછેરતા. હિજાબ બુરખામાં રાખીને એકદમ બોલ્ડ બિકિની શૂટ કરાવે છે એમની દીકરીઓ. મિસ વર્લ્ડ, મિસ યુનિવર્સમાં ભાગ લે છે. ફિલ્મી હિરોઈન તરીકે બે રોકટોક જે એમને સીન આપવા પડે એ પણ આપે છે. તમે આ વિચાર કરજો. આ મોડર્નિઝમ આપણે નથી અપનાવવું. આપણે ખાલી આર્મીની અને દેશભક્તિની વાતો કરીને ઝંડા ચિપકાવી દેવા છે. પણ આ ખુમારી અને ખુદદારી છે ને, એ બધા સ્વરૂપની અંદર આવે. વેઇટ લોસ કરવાનું હોય તો શરીરનું એક જ અંગનો વેઇટ લોસ ન થાય, આખા શરીરનો થાય. એવી રીતે તમારે જો આર્મીમાંથી પ્રેરણા જ લેવાની હોય તો આર્મીની પ્રેરણા તો મિત્રો અનેક રીતે લઈ શકાય. આ પણ એક પ્રેરણા છે કે દીકરીઓને બોલ્ડ અને બિંદાસ બને એવી રીતે ઉછેરો. હું એવું નથી કહેતો કે બિકીની પહેરવી એને બોલ્ડનેસ કહેવાય, પણ પોતાની ચોઈસથી જીવવું, પોતાની કરિયર બનાવવી, પોતાનું જીવન પોતાની રીતે સેટ કરવું, એ પણ એક અદ્ભુત વાત છે, એક અદ્ભુત ઘટના છે. અને એને આપણે વિચાર કરવો જોઈએ કે જ્યારે આપણે ભારતીય સેનાની વાત કરીએ છીએ ત્યારે ભારતીય સેનાના ઓફિસરો સંકુચિત નથી, એ નેરો માઇન્ડેડ નથી, એ જુનવાણી નથી, એ ઓર્થોડોક્સ રૂઢિચુસ્ત નથી, એ પેલી ખાપ પંચાયત ટાઈપના બુઢા સરપંચો નથી. એ છે એવા કે જે પોતાની દીકરીઓને, પોતાની પત્નીઓને સ્વતંત્રતા આપે, પાર્ટી જલસા, આખી દુનિયા ફરવાનું, મલ્ટીકલ્ચરલ રીતે રહેવાનું, એ બધાની તાલીમ આપે. એને એ રીતે પણ દેશની અંદર કંઈક નવા વિચારો આવે, નવી મોકલાશ આવે, તો આપણે સમજી શકીએ કે બ્યુટીને અને સેનાને, શૃંગાર રસને અને શૌર્ય રસને બહુ ઝાઝું અંતર નથી હોતું. શૃંગારમાં જ શૌર્ય સમાયેલું છે. શૃંગાર માટે લોકો વીરતાથી પરાક્રમ કરે છે, અને શૌર્યની અંદર પણ એક પ્રકારનો શૃંગાર સમાયેલો છે. તો મિત્રો, હું તો જલસા કરું છું, તમે પણ જલસા કરજો, પણ આ વાત ઉપર શાંતિથી વિચાર પણ કરજો. અને હજી વધારે ઘણા ઉદાહરણો આપી શકે એમ છે, પણ જોજો મારા જેવા ક્યારેક પોસ્ટ મૂકતા હોય સૌંદર્યની, બ્યુટીની. શંકરાચાર્યએ તો સ્તુતિમાં લખ્યું છે સૌંદર્ય લેડી, તો ઘણા લોકો એવું કહેતા હોય છે કે હાય, તમે કેવી ઇન્સ્પિરેશન આપો છો. હવે તમે એમ કહેશો કે ભારતીય સેનાના જે બધા અલગ અલગ મહાન ઓફિસરો છે, ઉપલા લેવલના કર્નલ, મેજર, ડૉક્ટર, વિંગ કમાન્ડર, એ બધા શું પોતાની દીકરીઓને હિરોઈન થવા નથી દેતા, એને રોકે છે? ના. સ્ત્રીને ઉડાન આપવી, પોતાની રીતે જીવવાની અને એની શૃંગારિકતાની પણ પહેચાન રાખવી. એમાં સનાતનના નામે કે કોઈ પણ પ્રકારના મઝહબના નામે, જેહાદના નામે ધાર્મિક બેડીઓ ન મૂકવી એના પગમાં, એ પણ એક પ્રકારની દેશ સેવાય છે, માનવ સેવાય છે, સ્ત્રી સેવાય છે. તો આ વસ્તુ
શીખજો, સમજજો અને પાલન કરજો, ખાલી વાવા ન કરતા.